મારા ઘોડાને રોકવાની હિંમત કરી આગે ઘાસ છોડી અને ન ખાશું તો એ કોની યારે વાત કરે છે નું ભાન છે? અજય કુમાર છે, દીવાનના દીકરા. ઓહો, આવડા મોટા થયા તોય બાપના નામે ઓળખાવ છો? રાજ્યના દીવાન ન્યાયી છે એમ કહેવાય છે, અને એમનો સુપુત્ર આટલો અન્યાય? દીવાન નીચે અંધારું છે. તમારો જેટલો પાડ માનું એટલો ઓછો છે, નહીં તો આજ મારું ચામડું ચીરાઈ જાય. બાકી બેન તમે ભારે જબરા જડબે સલાહ. અજય બાપુ, એને ઘોડાની અડફેટમાં લેવી હતી ને, આડાવવાની ખો ભૂલી જાય. ના ગુમાન, ઈ રૂપ અને જોબનાઈને ઘોડાની અડફેટમાં લેવા જેવા નહોતા. ઈ તો બાહુપાસમાં જકડવા જેવા હતા, બાહુપાસમાં. બાપુ, ઈ રૂપના કટકાને ઓળખી? હા, એ હતી વીણા, આપણા નગર શેઠની મોટી દીકરી. આવી ગયા બેનબા? આટલું મોડું કા થયું? બા, હું તો સમયસર જ આવી જાત, પણ દીવાનના દીકરા એક ગરીબ કઠિયારાને ચાબુકી ચાબુકી મારતા હતા. મારાથી રહેવાયું નહીં, અને આડી પડી મેં. હાય હાય, ઊંટપણા પગ ઉપર કરવાની તારે શી જરૂર હતી? પારકા કજિયામાં પડી તું તો એક દિવસ અમને મોટા માણસને આંખે કરીશ. અને પાછી હું તને કંઈક કહું તો કે ઓરમાન છે એટલે સંભળાવે છે. સારું થયું વેલી આજે તારી ભેળી નહોતી આવી, નહીતર ઈ ગભરું શું થાત? જો વેલી, હવેથી તારે કોઈ દેવીના હારે મંદિરમાં જવાનું નથી, સમજી? આવી કઈ કેટલી વાર લગાડી? મને ભૂખ લાગી છે. ભૂખ લાગી છે તો લે આપણા. બેન બેન, તમને હાથે શું થયું? મારા દીકરાને બહુ વાગ્યું છે. ના માં, માં એ તો આમ તો જરાક જ. હું જરાક પાછો અણહારો કરીને આગલી માને બનાવવા માંગે છે. ચામડું ચીરાઈ ગયું છે મંગલની માં. માનારો કઈ એની માહીનો દીકરો નતો થાતો. કાકી, હવે કાકી કાકી કરવાનું રહેવા દે ને મારી વાત સાંભળ. મોટા માણસની આગળ ને ગધેડાની પાછળ કેમે હાલું નહીં. કઈ લાત મારી દે ને એનો ભરોહો નહીં. સાચી વાત છે સાસુજી, મેં એક દી લાત મારી હતી મારી આગળ હલતા ગધેડાને. જડબે સલાહ. હવે ચૂપ કરો જમાઈ. તમારાથી ભાગીને સળિયે બે નથી થતી. ઈ ગધેડાને તમે હું લાઠી મારવાના હતા? તમે અટાણે અમારા ઘર જમાઈ થઈને પડ્યા પડ્યા અમને લાઠી મારો છો. એ તો આમ આમું છે, પણ જવા દ્યો. એક દી અજયને મારા હાથમાં આવવા દ્યો. મારીને અજમો ન કરી નાખું તો મારું નામ હાંગો નહીં.